हेलो। आप किससे बोले? हाँ जी। એ હળવદ તાલુકાના ઈસનપુર ગામથી બોલીએ આપણે. जी बोलो ने। આપણે ઓલો ડાયડમ વાયા ને हम्म। એમાં નિમાટોડની ગાંઠોઈનો રોગ છે તો એના માટે આપણે કઈ દવા ઓલી કરવી પડે? नेमेटोड છે ફાઇનલ છે? હા, આપણે જે ઓલા અંદર ખોદવીમાં મૂળ હોય ને મોટું મૂળ હા, એમાં ગાંઠું ગાંઠું થઈ ગયા બધા મૂળારિયા. એટલે નેમેટોડ ની છે ફાઇનલ છે ને? હા. તો નેમેટોડ માટે પોચેનિયા આવે છે, તમને ખ્યાલ હોય બેક્ટેરિયા જ હોય એક પ્રકારે. શું આવે? પોચેનિયા. હા. કોઈ સારી કંપનીના લઈને પોચેનિયા છે ને એમાં આપો જમીનમાં, એટલે એનાથી ફાયદો થાય. એ ડ્રીપ આપી દીધા ને? ડ્રીપમાં આપી શકો તમે, પણ ડાયરેક્ટ તમે ત્યાં જમીનમાં આપી દો ને તોય ચાલે. હાલો. ડ્રીપમાંય આપી શકશો તમે. હા. અને તમે ત્યાં રિંગ કરીને આપી દો તો પાણી જશે, એટલે ભેજને કારણે જમીનમાં ઓગળી તો જશે જ, કેમ કે ડ્રીપથી તમે પાણી તો આપતા હોય થડ પાસે. હા, ડ્રીપ થી તો પાણી આપી. હા બસ, તો આપી દો પોચેનિયા. એટલે ક્યાં મળી જાય આપણે? કોઈ પણ એગ્રોમાં મળી જાય. અને કેટલા આપવાના થાય? ઈ પ્રતિ ઝાડ પ્રમાણે હશે. એ તમને હાલો. આમ તો એક તમારે તો વીઘા કેટલા 16 ગુઠાનો જ છે ને? હા, 16 ગઠાનો જ વીઘો. તો વીઘામાં કેટલા 40 ઝાડ છે તમારે? વીઘામાં? હમ. વીઘામાં ઝાડ તો આપણે 150 ની આસપાસ આવશે. ઓહો, વધારે છે. તમારે છે ને વીઘે વીઘે ટૂંકમાં 2 કિલો જેટલા વાપરવાનું થશે, એટલે ઝાડ પ્રમાણે એ પ્રમાણે તમે હિસાબ કરી લેજો. હા. હા. હા, તે હારું એના માટે ફોન કર્યો તો કીધું આપણે કરતા પણ ફોન લાગતો નતો, આજ વારો આવી ગયો. એમાં શું છે, આમ તો વીઘે કિલો જ હોય, પણ જો આપણે બીજા કોઈ પાક હોય ને, ડુંગળી છે કે લસણ છે કે એમાં આપણે શિયાળામાં નાખવું હોય ને તો વીઘે કિલો જ હોય, પણ તમારે બાગાયતી પાક છે એટલે ડબલ વાપરવું પડશે. વીઘે 2 કિલો? હા. હા, હારું.